આ વસ્તુના આટલી હદ સુધી પહોંચે ત્યારે અનુભવ થાય. હવે આટલી હદ સુધી પહોંચવા માટે એને વાણીનો યોગ ન મળે તો વિચારે કેદી, નિર્ણય કેદી કરે, કેદી પ્રયોગ કરે. એની અંદર પાછા સવાલ અંદરથી પાછા ઉત્પન્ન થાય ને. એનું કારણ છે આ સાંભળ્યા છતાંય પાછા અંદર સવાલ ઉભા થાય. પણ એ જ્ઞાનીનો યોગ જ દુર્લભ છે. આ તો એક 45 વર્ષનો કાળ બહુ સારો આવી ગયો, ચોથા કાળ જેવો કાળ આવી ગયો. તીર્થંકરનું દ્રવ્ય. આહા, વસ્તુના સ્વરૂપને જોનારાઓને અનુક્રમે સામાન્ય ને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે. એમાં અનુક્રમે કહ્યું ને, મતલબ કે પ્રથમ સામાન્યને જાણે છે, પછી વિશેષને જાણે છે. જો અનુક્રમનો ખુલ્લો કર્યો, અનુક્રમ એટલે એક સાથે ના લીધું, પેલા એક સાથે બે ને જાણે એમને કહ્યું, અને પેલા પર્યાયને જાણે એમને કહ્યું. અનુક્રમમાં પણ પેલા દ્રવ્ય સ્વભાવને જાણ ને પર્યાયને જાણવાનું બંધ કર, પછી દ્રવ્યને જાણીને પર્યાયને જાણે તો વ્યવહાર, અને પછી બે ને યુગપત જાણે તો પ્રમાણ જ્ઞાન. નિશ્ચય, વ્યવહાર અને પ્રમાણ, પણ શરૂઆત નિશ્ચયથી થઈ. એકડો અહીંયા છે. જો આત્માના દર્શન થયા, નિશ્ચય વિના વ્યવહાર હોઈ શકે જ નહીં. એ તો પર્યાયને જાણે છે, દ્રવ્યને જાણ્યા વિના એ વ્યવહાર નથી, પણ અજ્ઞાન છે. એ તો અજ્ઞાન થયું. વ્યવહાર નહીં ક્યાં છે? વ્યવહાર નહીં ન કહેવાય. વ્યવહાર નહીં તો જ્ઞાન નો અંશ છે. આ તો અજ્ઞાન છે. મતલબ કે પ્રથમ સામાન્યને જાણે છે, પછી વિશેષને જાણે છે. કારણ કે સામાન્યનું યથાર્થ જ્ઞાન થાય તો વિશેષનું જ્ઞાન યથાર્થ થાય, સાચું થાય. યથાર્થ સાચું થાય. અહીં પરને જાણવાની વાત નથી લીધી. કેમ કે આત્મા જે પરને જાણે છે એ ખરેખર તો પોતાની પર્યાયમાં પર્યાયને જાણે છે. રાજુ બરાબર છે? પર્યાયમાં પર્યાયને જાણે છે. લ્યો, આવી સૂક્ષ્મ વાત. પરને જાણે છે એમ કહેવું એ તો અસદભૂત વ્યવહાર, જૂઠો વ્યવહાર. ક્યાં ગયા મંજુબેન, બેન લક્ષ્મીબેન? પરને જાણવું એ તો અસદભૂત વ્યવહાર, જૂઠો વ્યવહાર. અહીંયા આવું ને, અસદભૂત વ્યવહાર છે. આ છે ટીકાની ગાથામાં લીધું તો તમે હતા. અસદભૂત વ્યવહાર છે. ખરેખર તો ત્રિકાળ સામાન્ય આત્માનું જે વિશેષ છે તે વિશેષમાં વિશેષને જ જાણવાનું છે, પરને નહીં. તારી પર્યાય જ જણાય છે, પર તો જણાતું જ નથી. અહીં વિશેષ દ્વારા સામાન્યને જાણવાનું પેલું કહ્યું, વિશેષ દ્વારા પર્યાય દ્વારા પોતાના ભગવાન આત્માને જાણવાનું પેલું કહ્યું, અને પછી વિશેષ દ્વારા વિશેષને જાણવાનું કહ્યું. કેમ કે સામાન્ય જાણતા જે જ્ઞાન થાય તે જે પોતાનું વિશેષ છે તેને વાસ્તવિક યથાર્થ જાણી શકે છે. જે પોતાના આત્માને જ્ઞાન જાણતું નથી તે પોતાના પરિણામને વાસ્તવિક યથાર્થપણે જાણી શકતું નથી. એટલે વ્યવહાર નહીં નથી, પર્યાર્થિક નહીં નથી, પણ અજ્ઞાન છે. એ અજ્ઞાન છે. કેમ કે નિશ્ચય વ્યવહાર હોય નહીં. એમ આ જે વાત નીકળી ને, પર્યાયને જાણે છે પણ પરને તો જાણતો જ નથી, ત્યારે તો થોડું હું જરા તે થઈ ગયો ને આ તો વાત તો ના, એટલે સમજવા માટે ભાવ આવ્યો. આ જે વિષય છે ને એ બીજી ક્યાંય કરતા ક્યાં આવેલું છે, એટલે આ મને પોતાને ખ્યાલ નતો, આટલો સ્પષ્ટ નથી આવ્યો. છૂટક બધો કહેવાય ગયો છે. ગુરુદેવ ખૂબ કહ્યું છે અસદભૂત વ્યવહાર છે, એ તો ઘણી વાર કહ્યું છે, પણ સળંગ જે આખો વિષય A to Z એ આમાં છે. એટલે આ ખુલાસો બરાબર મળી ગયો, બરાબર બેસી જાય. અત્યારે તો હવે દ્રવ્યની દ્રષ્ટિ એને પેલા નથી કરી, પર્યાયની દ્રષ્ટિ એને કરી છે, અને પછી દ્રવ્યની દ્રષ્ટિ કરે છે, ત્યાં આગળ એનો હિસાબ ખોટો થઈ ગયો. પર્યાયની દ્રષ્ટિ રાખતા દ્રવ્ય દ્રષ્ટિ થાય જ નહીં. પર્યાય દ્રષ્ટિ, પર્યાયને જો ઉભો છે એની આંખ બંધ કરી દે સર્વથા, તો એની ઉઘરશે અને દર્શન થશે. હા, એટલે સળંગ ખુલાસાવાર વિષય આમાં પ્રવચનમાં બહુ ખુલાસો સારો કર્યો છે. કેમ કે સામાન્ય જાણતા જે જ્ઞાન થાય તે જે પોતાનો વિશેષ છે તેને
વાસ્તવિક યથાર્થ જાણી શકે છે. તે આત્માને જાણે તે પોતાના પરિણામને જાણી શકે. આત્માને જાણતો નથી એ પરિણામને પણ જાણતો નથી, અજ્ઞાન છે. કહે છે સામાન્ય ને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે, 3 ચક્ષુ નથી કીધા. એક દ્રવ્યને જાણવાનું જ્ઞાન, એક પર્યાયને જાણવાનું જ્ઞાન અને ત્રીજું પરને જાણવાનું જ્ઞાન. 3 ચક્ષુ જ નથી. આપે 2 ચક્ષુની જ વાત લઈને આવ્યા અને એમાં પેલું ચક્ષુ બંધ કરાવીને બીજામાં લઈ જવા માટે જ આપ વાત કરી. આ હું જયારે મુંબઈ થી અહીંયા આવવાનો હતો ને ત્યારે જ આ મને વિચાર આવી ગયેલો કે 320 ગાથા પર્યાયની કરતા બુદ્ધિ છોડવાની છે અને આ 114 ગાથા પર્યાયને જાણવાનું બંધ કરી અને દ્રવ્યને જાણવાનું લે. બસ આ 12 અંગનો સાર છે. આખા જીવન દરમિયાન 320 ગાથા, એના ગુરુદેવના વ્યાખ્યાન 8 વ્યાખ્યાન અને 3 વ્યાખ્યાન. આ બસ એ 11 વ્યાખ્યાન ટેપથી સાંભળો અને કાં શાસ્ત્રથી વાંચ્યા કરો. અવ્યક્તના બોલ વિશે શું લાગે છે? એમાં ચર્ચામાં આપણે લઈ લેશું એ પછી 49 ગાથાનો અવ્યક્તના 6 બોલ લઈ લેશું. આજે 20 બોલ હતા ને એમાં ના 49 અલિંગ્રહણ ના 20 બોલ, એ તો અલિંગ્રહણ 172 અને આ 49 ગાથામાં 6 અવ્યક્તના બોલ. એ પછી ગમે તમે જે કહેશો ને લઈ લેશું. તમારે કેતું જ જાઉં એટલે એ પ્રમાણે જાણવા પૂરતા અંદરનો રસ હોય તેને પોતાની વસ્તુ જે રૂચે છે એ મળતી હોય તો પછી કેમ? અરે જેને આ ભાઈ ચિત્તની પ્રસન્નતાથી કોઈ સાંભળશે ને એ ભાવિ નિર્વાણ ભાજનમ એવો શ્લોક છે. આ ભગવાન ચૈતન્ય સ્વરૂપી આત્માની વાત પણ જો કોઈ ચિત્તની પ્રસન્નતાથી સાંભળશે તો અલ્પકાળમાં એની મુક્તિ થશે. એમ આચાર્ય ભગવાન પોતે પદ્મનંદી કહે છે 25મી કામાં. આપણે સમય સારમાં એ શ્લોક છે. કહે છે સામાન્ય ને વિશેષને જાણનારા 2 ચક્ષુઓ છે, 3 ચક્ષુ નથી કીધા. પણ પોતાનું જે સામાન્ય સ્વરૂપ છે અને પોતાનું જે વિશેષ સ્વરૂપ છે એ 2 સ્વરૂપ પોતાના છે. દ્રવ્ય પણ પોતે દ્રવ્યરૂપ પણ છે અને પોતે ને પોતે પરિણામ રૂપ પણ થાય છે પર્યાય અપેક્ષાએ. બસ તેને જાણનારા. બસ હો, બસ કર, બંધ કર બાકીની વાત. આગળ તો કોઈ વાત જ નહીં. આને જાણું છું ને આને જાણું છું ને 6 દ્રવ્યને જાણું છું, બંધ કરી દે વાત. ત્યાં તને રોકાવા દેવો નથી. હવે તને કાંડું પકડી તને અંદરમાં ધક્કો મારવો છે એમ ગુરુદેવનો ભાવ આવી ગયો કે હવે આ ભક્તોને ઘણા વર્ષથી સાંભળે છે, હવે તો ઈ જાતા નથી પણ મારે જરાક ધક્કો મારવો. જે સામાન્ય સ્વરૂપ છે અને પોતાનું જે વિશેષ સ્વરૂપ છે બસ તેને જાણનારા 2 ચક્ષુ કયા છે. ત્યાં એ વિશેષમાં બીજા જણાઈ જાય છે એ વાસ્તવમાં પોતાની જ પર્યાય છે. રાજેશ શું કહ્યું? ત્યાં એ વિશેષમાં બીજા જણાઈ જાય છે એ વાસ્તવમાં પોતાની જ પર્યાય છે. હા, અરીસો જ છે, મોટર નથી એમાં આવી. એ તો અરીસાની સ્વચ્છતા છે, અરીસાની સ્વચ્છતા જણાય છે, મોટર નહીં. બસ ઈ પર્યાય થઈ. હવે એવી જે સ્વચ્છ પર્યાય છે અરીસાની એને જાણવાનું બંધ કરી દે અને દળને જો. શું ગંભીર ટીકા છે! આહા, શું ગંભીર ટીકા છે! આમને શ્રુતની લબ્ધિ પ્રગટ થઈ ગઈ છે. બેનસીના વચનામૃતમાં આવે છે કે ગુરુદેવને તો શ્રુતની લબ્ધિ પ્રગટ થઈ ગઈ છે. ખરેખર આ જે સ્પષ્ટીકરણ કરે છે એમાં આપણે એમ લાગે ખરેખર બેનસીનું વચન સાચું છે. શ્રુતની લબ્ધિ પ્રગટ થઈ ગઈ છે. દિવ્ય પુરુષ થઈ ગયો છે. ઓહો, આવો પુરુષ ભવિષ્યમાં હવે 18,000 વર્ષ બાકી છે, આવો પાકશે કે કેમ? પાકશે. ઘણા જ્ઞાની થશે પણ
પંચમ કાળમાં આવો યોગ થવો બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. શું ગંભીર ટીકા છે. વળી તેમાં અનુક્રમે શબ્દ છે, એટલે કે પેલા સામાન્ય જુએ છે અને પછી વિશેષને જુએ છે. ટીકામાં પણ એમ જ લીધું છે. તો કહે છે તેમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને જુઓ, કરીને તેમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને જુઓ. પોતાની પર્યાયમાં જે વિશેષતા જણાય છે તે પોતાની પર્યાય જ જણાય છે, પર નહીં. એટલે પરને જાણવાના ચક્ષુ બંધ કરીને એમ ન કહ્યું, પણ પોતાની પર્યાયને જાણનારું પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરીને એમ કહ્યું. આ શું ગંભીર વસ્તુ છે. ભગવાન આ પ્રવચનસાર, સમયસાર અને નિયમસારની એક એક ગાથા, જો 3 શાસ્ત્રો લીધા તમે લખાયું, આ પ્રવચનસાર, સમયસાર અને નિયમસારની એક એક ગાથા અતિ ગંભીર અને અલૌકિક. અહીં તો કહે છે ભગવાન તું પરને જાણતો જ નથી. છે શબ્દો આમાં ઉગાડે છે. અહીં તો કહે છે ભગવાન, એટલે હે શ્રોતાઓ તમે બધા ભગવાન છો. હે ભગવાન, બેસનારાને કહે છે હે ભગવાન તું પરને જાણતો જ નથી. કથનથી જાણે જ ને કથનથી નથી જાણતો એમ ના લીધું, જાણતો જ નથી. છોડી દે પરને જાણવાનું લખતો. ગુરુ કહે છે કે પરને તો અનંત કાળ તે જાણ્યું પણ તારું કઈ વળ્યું જાણવાનું બંધ કર. કેમ કેમ કે ઈ જ્ઞાનની પર્યાયનો ખરેખર વિષય જ નહોતો. જ્ઞાનની પર્યાયનો વિષય સામાન્ય ને કાં વિશેષ બે જ હતો. હવે એને છોડીને તું તો ક્યાંય નો બહાર વ્યો ગયો. અલૌકિક ચીજ છે. જ્ઞાનીઓની અપેક્ષા તો રખડું માણસ કહેવાય છે. રખડું રખડું. અહીં તો કહે છે ભગવાન તું પરને જાણતો જ નથી. ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ કેવું એ તો અસદભૂત વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે. અસદભૂત એટલે ખોટો, અસત્યાર્થ છે. કેવળીની શાખ આપી, એને હિંમત કેટલી કરી ગુરુદેવે. ભગવાન પણ જે પરને જાણે છે અસદભૂત વ્યવહાર. સમજાણું? ગજબ વાત છે ને. અપેક્ષા એ તો અસદભૂત વ્યવહાર જ છે. પરને જાણવું એ અસદભૂત વ્યવહાર જ છે. કેમ કે એ આત્માથી બાહ્ય ચીજ છે. કેમ કે લોકાલોકમાં જ્ઞાન તન્મય થતું નથી, માત્ર જ્ઞાનની સ્વચ્છતામાં લોકાલોક જણાઈ જાય છે. હવે એ જણાઈ જાય છે નૈમિતિક પર્યાય, નૈમિતિક જ્ઞાનની પર્યાય જણાય છે જેમાં લોકાલોક નિમિત્ત છે. હવે એ કાર્યમાં કારણનો ઉપચાર આપીને એમ કહ્યું કે લોકાલોકને જાણે છે. જણાય છે નૈમિતિક પર્યાય, એ ઓલો નિમિત્ત અને આ નૈમિતિક, ઓલો નિમિત્ત કારણ અને આ કાર્ય. એટલે જણાય છે પોતાની નૈમિતિક પર્યાય, જેમાં સ્વ પણ જણાય અને લોકાલોક પણ જણાય છે સ્વચ્છતામાં. પણ એ જણાય છે નૈમિતિક પર્યાય, એમાં કાર્યમાં કારણનો ઉપચાર આપીને એમ કહ્યું કે લોકાલોક જણાય છે. જણાય છે દર્પણમાં મોટર સંબંધે જે પ્રતિભાસ થયો એની દર્પણની સ્વચ્છતા જણાય છે. સમજી ગયા? મોટર જણાતી નથી પણ એની સ્વચ્છતા જણાય છે. દર્પણનો આકાર થયો છે નૈમિતિક, જ્ઞેયાકાર થયો છે. જ્ઞેય જેમાં નિમિત્ત છે એવો જ્ઞેયાકાર થયો છે. જ્ઞેયના સ્વરૂપનો પ્રતિભાસ થયો છે. એમાં ઓલું બિંબ છે ને આ પ્રતિબિંબ છે. પણ જણાય છે સ્વચ્છતા, જણાય છે સ્વચ્છતા. પણ એ કાર્યમાં નિમિત્ત કારણનો આરોપ આપીને કહેવાય કે મોટર જણાય છે. એ આરોપિત કથન થઈ ગયું. એમ કે છે કેવળી ભગવાન લોકાલોકને જાણે છે અસદભૂત વ્યવહાર. હા હા, કોણ કહી શકે? આ કઈ કોણ શકે? જ્ઞાની સિવાય કોઈની તાકાત?
હિંમતવાન, વીર્યવાન હોય કહી શકે. એ તો અસદભૂત વ્યવહાર છે ભાઈ. પરને અને આત્માને સંબંધ શું છે? નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મતત્વયો. આ આત્માને પર પદાર્થની સાથે કાંઈ પણ સંબંધ નથી. કર્તા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, અને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ નથી. નાસ્તિ સર્વોપી સંબંધ. આ આત્માને પર પદાર્થની સાથે કાંઈ પણ સંબંધ નથી. પણ હું જ્ઞાતા ને એ જ્ઞેય એટલો જ્ઞાતા જ્ઞેયનો સંબંધ ખરો કે નહીં કે ના નથી? જો એ સંબંધમાં રોકાય કે હું જ્ઞાતા ને જ્ઞેય તો અનુભવ નહીં થાય. એટલે કે છે કે અમે આ ગાથામાં આચાર્ય ભગવાન પરને તો યાદ કરતા નથી. પ્રમાણ જ્ઞાનમાં લાવીને પ્રમાણ જ્ઞાનમાંથી પર્યાર્થિકની ન્યાય બંધ કરાવી દ્રવ્યાર્થિકની ન્યાય ઉગડાવીને આત્માનો અનુભવ કરાવે છે. આવા ગુરુ કહેવાય. આનું નામ ગુરુ. આ દુઃખ રહેવું જોઈએ કે આવા ગુરુ હવે મને ક્યારે સાચી વાત છે. સાચી વાત છે. કેવો ભાગ્યોદય કે આપણે આ ગુરુ પ્રાપ્ત થયા. હવે આપણે સમ્યક દર્શન લીધા વિના આ દેહ છૂટવો ન જોઈએ એવા ભાવ. બરાબર છે. બરાબર. ભાઈ પરને અને આત્માને સંબંધ શું છે? પર અને સ્વની વચ્ચે તો અત્યંત અભાવનો અભેદ કિલ્લો ઉભો છે. અભેદ્ય, ભેદી ન શકાય એવો વચ્ચે મેરુ પર્વત જેવો કિલ્લો આડો છે, દિવાલ છે. પરદ્રવ્યની પર્યાય અને સ્વદ્રવ્યની પર્યાય વચ્ચે અત્યંત અભાવરૂપ અભેદ્ય કિલ્લો પડ્યો છે. ભેદી ન શકાય અભેદ કિલ્લો છે. પોતાની એક સમયની જે પર્યાય છે તેમાં પરનો પ્રવેશ ક્યાં છે? નથી. અહીં ટીકામાં તો આમ લીધું છે કે આત્મા પોતાના વિશેષને જાણે છે, સામાન્યને જાણે છે. એ પહેલા કહીને પછી વિશેષને જાણે છે એમ કહ્યું છે. પરને જાણે છે એમ અહીં વાત જ લીધી નથી. બહુ ચોખટ છે. આ કોઈનું ના હીરા છે. આમાં એક એક વાક્ય ભાઈ સોને રીત અમૃત ટપકે છે. ગુરુદેવના મુખમાંથી અમૃત ઝરે છે. જેમ નિયમસારના ટીકાકાર પોતે કહે છે, પદ્મમલધારી દેવ ભાવિ તીર્થંકર છે, એમ કહે છે કે અમારા મુખમાંથી મકરંદ ઝરે છે. આ દ્રવ્ય શુદ્ધ જે વાણી ખરે છે ને એ મકરંદ ઝરે છે. આહા, અમૃત ઝરે છે. એમ આ ગુરુદેવની મુખમાંથી મકરંદ રસ ચૈતન્ય અમૃત ઝરે છે. આહા, કહે છે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને, અર્થાત પોતાની પર્યાયનું લક્ષ્ય જ છોડી દઈને, એક જ અર્થ છે. ઠીક છે, પર્યાયને જોવાનું બંધ કરો એમ કહો કે પર્યાયનું લક્ષ્ય છોડી દો, બે વાત એકાર્થ. પોતાની પર્યાયનું લક્ષ્ય જ છોડી દઈને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે અવલોકન કર. શું કહ્યું આ? કે જ્યારે પર્યાયને જોનારી પર્યાર્થિક દ્રષ્ટિ બંધ કરી તો હવે કોઈ જોનારી દ્રષ્ટિ રહી છે કે નહીં? પર્યાયને જોવાનું બંધ કર્યું તો બીજું કઈ જોવાનું રહ્યું કે કઈ બધું બંધ થયું ગયું? જ્ઞાન આખું ગયું? તો કહે છે દ્રવ્યને જોનારી દ્રષ્ટિ રહી છે. પર્યાયને જોનારું જ્ઞાન બંધ થયું, આનિકોર જોવાનું બંધ કર્યું તો આનિકોર દ્રવ્ય સ્વભાવ ભગવાન આત્મા દેખાણો. આ વૈભવશાળી મહિમાવંત પરમાત્માના દર્શન તને થશે. તે ઉઘાડેલું જ્ઞાન છે તો એ પર્યાય, પણ તે જોનારી પર્યાયને ન જોતા. જો શું કે છે, એ પર્યાય ભગવાનને જુએ છે, પણ પર્યાયને ન જોતા પર્યાય ભગવાનને જુએ છે કે આ હું છું, આ હું છું, આ હું છું, આ હું છું, આ હું છું. પોતાનું વિસ્મરણ કરે છે પોતે અને સ્મરણ કરે છે ભગવાનનું. આ હું છું, આ હું છું, જે મારા જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાણો ને તે હું છું. પોતે પોતાને જાણવાનું ભૂલી અને પોતે આત્માને જાણે છે. એમ છે તો એ પર્યાય, પણ તે જોનારી પર્યાયને ન જોતા, જે પર્યાય આત્માને જોવે છે એ પર્યાયને ન જોતા
દ્રવ્યને જુએ છે. પર્યાયને જાણનારી પર્યાય સર્વથા બંધ કરી છે, પણ જ્ઞાન સર્વથા બંધ થયું નથી. જ્ઞાન નથી બંધ થઈ ગયું. હાવ તો આંધળો થઈ જાય, તો જડ થઈ જાય. જાણવાની ક્રિયા બંધ થઈ જાય સર્વથા, તો જડ થઈ જાય. એ તો થાય જ નહીં. જ્ઞાન તો ઉઘરેલું છે અને તે દ્રવ્યને જાણે છે. લ્યો આવી વાત ભાઈ, આ તો 3 લોકના નાથની દિવ્યવાણી છે. આ તીર્થંકર ભગવાનની કહેલી દિવ્યવાણી છે. પોતે એમ નથી કહેતા, હું કહું છું. ભગવાનને સાક્ષીમાં રાખે. થઈ ગયો વખત લ્યો.